નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમલા ઓનલાઈન ઈ ક્લાસમાં આપનું સ્વાગત છે. આજે આપણે એવરી મેન ઇન હિઝ હ્યુમર એમાં એક ટૉપિકમાં આગળ થોડી વાત કરી હતી. આજે આપણે એવરી મેન ઇન હિઝ હ્યુમર એમાં શેની વાત છે, બેન જોન્સને શું વાત કરી છે, કેવા પાત્રો છે, પાત્ર લેખન શું છે, થીમ શું છે, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો જે કહેવાય કે એવરી મેન ઇન હિઝ હ્યુમર કેરેક્ટરાઇઝેશન્સ અને પાત્ર લેખન વિશે વાત કરીએ આપણે. તો મિત્રો, એક રીતે આપણે કહી શકીએ કે નાટકની શરૂઆતમાં બેન જોન્સને કહ્યું કે એવરી મેન ઇન હિઝ હ્યુમર અને એવરી મેન આઉટ ઓફ હિઝ હ્યુમર, આ બંને નાટકોમાં થોડી ઘણી સિમિલેરિટીઝ મળતું આવે છે. એવરી મેન ઇન હિઝ હ્યુમર જે છે એમાં લેખકે જે કંઈ વાત કરી છે એમાં લેખક એવું કહે છે કે આ નાટકમાં 3 પ્રકારના પાત્રો છે. એક તો જે પાત્રો બહુ ભોળા છે, જે વિક્ટિમ્સ છે, જે ભોગ બનનાર છે. બીજા છે એ કોન્સ્પાયરેટર્સ, એટલે કે જેઓ જે કહેવાય કે લોકોને છેતરપિંડીનું કામ કરે છે, એવા પાત્રો. અને કેટલાક માઇનોર કેરેક્ટર્સ છે. હવે નાટકની શરૂઆત જે છે એ 5 એક્ટમાં આ નાટકની વાત છે. અને આ નાટક જે છે એ લગભગ 5 થી 6 એક્ટમાં બનેલું છે. નાટક જે છે એ બેન જોન્સન દ્વારા લિખિત છે. બેન જોન્સન આપણે કહ્યું એમ એક એક્ટર, પ્લે રાઇટર અને એક જે કહેવાય કે ડ્રામેટિસ્ટ અને બધી જ રીતે જે કહેવાય સારા લેખક તરીકેના તમામ પ્રકારના ગુણ આમની અંદર છે. એના સિવાય બેન જોન્સન જે છે એમનો જન્મ 1572માં થયો હતો. 1627 સુધી તેઓ જીવ્યા છે. અને કહેવાય શેક્સપિયરના સમકાલીન લેખક તરીકે તેઓ જાણીતા છે. એવરી મેન ઇન હિઝ હ્યુમર જે નાટક છે એ 1598માં લખાયેલું છે. અને આ એક કોમેડી પ્રકારનું નાટક છે. અને આ અંગ્રેજી સમાજમાં પહેલું ઇટલીનું જે દ્રશ્ય છે એને બદલીને લંડનમાં કરવામાં આવ્યું છે. એવરી મેન ઇન હિઝ હ્યુમર અને એવરી મેન આઉટ ઓફ હિઝ હ્યુમર, વોલ્પેન, ઇમ્પોર્ટન્સ ઓફ બિંગ અર્નેસ્ટ જેવી કોમેડીઓ મેં આપી છે. જોન્સનની બધી જ કૃતિઓ અપરિપક્વ છે. તેમની પરિપક્વતા, સફળતા એ વોલ્પન ઓર ધ ફોક્સ, વોલ્પનની મોરાલિટી, નાટકની પ્રણાલિકા જોવા મળે છે. એમાં એમણે આ વોલ્પન જે નાટક છે એમાં એમણે એક મોરાલિટી પ્લે તરીકે જોવામાં આવે છે. એમાં એક વેનિસના વેપારીની સુવર્ણની ઘેલછાની મજાક છે. અને એ બુઢા શ્રીમંત, નાટકમાં વાત છે કે બુઢા શ્રીમંત છે એમને કોઈ વારસદાર નથી અને વારસા ઈચ્છુક તે ઉંદર અને બિલાડી રમાડે તેમ રમે છે. તેમની બદદાનતનો લાભ ઉઠાવવા તે એક જીવલેણ માંદગીમાં સપડાય છે. હરામી નોકર મોસ્કા એમની લાલચનો બરાબર લાભ લે છે. અને વોલ્પનનો અંત નજીક આવે છે.
આ બધા લોભીઓ મનોવૃત્તિનું હાસ્યાસ્પદ ચિતાર આપે છે. મોસ્કો એમની આકાંક્ષાઓને બહેકાવે છે અને તેમને બરોબર નીચોવે છે. એક ઉમેદવાર વોલ્કોન પ્રત્યેની પોતાની નિષ્ઠા દર્શાવવા સગા દીકરાને પારસામાંથી બાકાત કરે છે અને વોલ્કોનને પોતાના વારસદાર તરીકે નીમે છે. બીજો જે છે એ એનાથી પણ વધુ નિષ્ઠા દર્શાવતા પોતાની રૂપાળી પત્ની જે છે તેને સમર્પિત કરે છે. બધા પાત્રો એકબીજાને છેતરવા જાય છે પણ પોતે છેતરાય છે. છેવટે વોલ્કોન અને મોસ્કોની સત્તા અહીંયા બધા સામે પકડાઈ જાય છે અને તેમને સજા થાય છે. આમ લોકવૃત્તિનું કટાક્ષમય ચિત્ર અહીં રજૂ કરવામાં આવે છે. એપિસીન તે જાણે આ ભૂલને સુધારતો હોય તેમ વ્યાજ સાથે બદલો લેતો હોય તેમ હાસ્યનું હુલ્લડ સર્જે છે. ડ્રાયડનની આ કૃતિ ખૂબ જ પુસ્તક નમૂનારૂપ કોમેડી તરીકે તેનું ઉમળકાભેર વિવેચન કરે છે. કોમેડીમાં જોન્સનને માણસના દુર્ગુણો પર કટાક્ષ કરવાને બદલે દંભી અને મૂર્ખાઓની મજાક ઉડાડવાનું પસંદ કર્યું છે. મોરોઝ એમાં મુખ્ય પાત્ર છે. આની વિચિત્રતા એ છે કે કોઈ પણ જાતનો અવાજ સહન કરી શકતો નથી. પોતાની આસપાસ શાંત વાતાવરણ ઈચ્છે છે. નોકરોને પણ અવાજથી નહીં પણ ઈશારાથી વાત કરવાનું હુકમ કરે છે. તેને એક ભત્રીજો છે, તેને પોતાનો વારસો ન જાય તે માટે એક મૂંગી કન્યાને પરણાવે છે અને તે હારે વાચાળ નીવડે છે અને તેને કકડાટથી તેનું માથું પકડી નાખે છે. છેવટે ભત્રીજાની મદદ લેવી પડે છે અને સારી એવી રકમના બદલામાં છૂટાછેડા ઉકળી આવે છે. અંતે ખબર પડે છે કે પરણેતર તો છોકરી હતી. આ સઘળી યોજના ભત્રીજાની હતી અને આ નાટક હારસની કક્ષાએ પહોંચી જાય છે. જોન્સન અહીં પોતાનો સંચિત જ્ઞાન ભંડાર જે છે એ અહીં ઠલવ્યા વિના રહી શકતા નથી. એટલો બધો જ્ઞાની અને ઉદ્યમી છે કે નિર્મળ હાસ્ય પ્રગટાવી શકતો નથી. એલ્કેમિસ્ટની વાત કરીએ તો એલ્કેમિસ્ટમાં પણ જોન્સને આવું જ લખ્યું છે કે જોન્સને બદમાશો, લોભી, દંભી અને તીક્ષ્ણ કટાક્ષ રૂપી આ પ્રહાર કરતી કોમેડી તરફ પડે છે. એમાં નાટકની શરૂઆતમાં ટેસ નામનો એક નોકર છે જે શેઠની ગેરહાજરીમાં શટલ નામના કિમિયાગરના ઘરમાં રાખે છે. બંને સોનું બનાવી આપવાનો દાવો કરે છે અને ધંધો શરૂ કરે છે. જાત જાતના લોભિયા ઉતારાઓની જાળમાં ફસાય છે. વિષય વસ્તુ વોલ્કોન જેવું છે. જે વોલ્કોન નાટકમાં જે વાત હતી એ પ્રકારની આ એલ્કેમિસ્ટમાં પણ વાત છે. અંતે કાવ્ય ન્યાય જળવાય છે. ફેસનો માલિક લવવીટ, જે પેલો ફેસ છે ના નોકર, એનો માલિક લવવીટ અચાનક પાછો કરે છે અને દુતારાઓ ફસાય છે. તેમણે જેટલા પણ પૈસા એકઠા કર્યા છે એ નાણાં શેઠ પોતે હજમ કરી જાય છે. એના પછી જે છે બાર્થોલોમ્યુ ફેર, જે 1964માં લખાઈ છે, એમાં
જોન્સનની પરિપક્વ શક્તિનો પરિચય આપતી સેટાયરિક કોમેડી છે અને નાટ્ય સંકલનનો અભાવ છે. પાત્રોની વાણી, વર્તન અને મૂર્ખતાઈથી પ્રગટતું હાસ્ય નાટક એનું મુખ્ય આકર્ષણ છે. આમ તો બધી કોમેડીઓમાં તત્કાલીન સમાજ જીવનમાંથી વીણેલી વિગતો હોય છે. થોડા વર્ષોના વિરામ બાદ તેણે ધ ડેવિલ ઇઝ એન એસ, ધ ન્યૂ ઇન, ધ મેગ્નેટિક લેડી, અ ટેલ ઓફ ડબ ની રચના કરી છે, જે સામાન્ય કક્ષાની હતી. પણ આ બધા જ એના ફેમસ થયેલા વર્ક્સ છે. જોન્સન આમ શેક્સપિયરની એક પ્રતિભાશાળી સમકાલીન નાટ્યકાર તરીકે ઉપસ્થિત થાય છે. તેના યુગનો તે પ્રણેતા હતો. તેણે એ જમાનાના નાટકનો અને રંગભૂમિને નવા સિદ્ધાંતો અને પ્રજાની રુચિને નવો ઘાટ આપ્યો છે. તેની કલા વિદ્વતાની પ્રશંસા કરતા વિવેચકો થાકતા નથી. આજનો વાચક જોન્સનની ચોકસાઈભરી વિદ્વતાનો આદર ભલે કરે, પણ પ્રેમ તો શેક્સપિયરની કલાને જ કરશે. ડ્રાયડને આ સંદર્ભમાં લખે છે, ઇફ આઈ વુડ કમ્પેર હિમ with Shakespeare, I must acknowledge him the more correct poet, but Shakespeare the greater wit. Shakespeare was the Homer, the father of our dramatic poets. Johnson was the Virgil, patron of Allegro. Writing, I admire him, but I love Shakespeare. તો આ બધી વાત થઈ કે લેખક વિશે, લેખકે આટલા વર્ક્સ લખ્યા છે, આ રીતનું એમનું વાત છે. હવે આપણે જોઈએ નાટક વિશે. તો નાટક એ લગભગ 5 થી 6 એક્ટમાં બનેલું છે. પણ નાટકની અંદર વાત કરીએ આપણે તો એક્ટ વાઇઝ લગભગ 5 વાત છે. તો એમાં આપણે એક્ટ વાઇઝ નાટક જોઈએ તો નાટકની શરૂઆત એક્ટ 1 સીન 1. ધ પ્લે ઓપન્સ શોઈંગ ઓલ્ડ એડવર્ડ નોવેલ worried about his son. યંગ એડવર્ડ નોવેલ. નાટકની શરૂઆતમાં એક વૃદ્ધ વ્યક્તિ જે પોતાના યુવાન પુત્ર વિશે ખૂબ ચિંતાતુર છે, જેનું નામ છે યંગ એડવર્ડ નોવેલ. There comes a servant with a letter for એડવર્ડ નોવેલ. એ જ સમયે એનો નોકર એડવર્ડ નોવેલ એના પુત્ર પાસે આવે છે. The father pretends that he is the man addressed to and manages to open the letter. અને એના પિતા એક ઢોંગ કરે છે કે આ પત્રની અંદર, અહીંયા આ પત્ર જે છે એની અંદર શું કોનું એડ્રેસ છે અને શું વાત છે એની અંદર એ જાણવા માટે પેલા નોકર પાસેથી એ પત્ર માગ્યું છે અને ખોલે છે. ઇટ ઇઝ ફ્રોમ વન વેલબ્રેડ, a very close friend of Edward, about whom the old man had a very high opinion.
ફ્રોમ હિઝ સન. હવે જે પત્ર છે એ પત્ર એના દીકરાને ઉદ્દેશીને લખવામાં આવ્યો છે અને એનો મિત્ર વેલ બ્રેડે પત્ર લખ્યો છે. બટ ધ લેંગ્વેજ ઓફ ધ લેટર that the father is referred to in a very disrespectful way shocks Noel. પણ પત્રમાં જે કંઈ ભાષા વાપરવામાં આવી છે એ ખૂબ ખરાબ ભાષા વાપરવામાં આવી છે અને આ જાણીને એના પિતા ખૂબ દુઃખી થાય છે. However, asked his servant Brainworm to take the letter, but warns him not to tell him that the letter has already been opened. પણ પેલા એના નોકરને એનો માલિક એવું કહે છે કે તું મારા પુત્રને કહેતો નહીં કે આ પત્ર મેં ખોલ્યો છે. Meanwhile, he decides to follow his son to the town to find for himself how he spends his time there and what places he frequents. અને એ વાત કરે છે કે નાટકમાં જે વાત છે કે આ પત્ર ઉદ્દેશીને લખવામાં આવે છે એ એને ખબર પડે નહીં. તો આ સીન 1ની વાત થઈ. હવે આપણે જોઈએ સીન 2. સીન 2માં બ્રેનવોર્મ however tells Edward Noel that his father has already opened the letter and must have read it. Very much amused at reading the letter, Edward Noel decides to meet his friend Wellbred. He invites his cousin Stephen to their rendezvous, to which the latter readily agrees. બીજા સીનની અંદર વાત છે બ્રેનવોર્મ જે નોકર છે એ એડવર્ડ નોવેલ પાસે આવે છે અને એડવર્ડ નોવેલ આ પત્ર ખોલે છે એન્ડ મસ્ટ હેવ રીડ ઇટ અને તે વાંચે છે. વેરી મચ એમ્યુઝડ રીડિંગ અ લેટર એ વાંચતા ખૂબ હસે છે અંદર. એડવર્ડ નોવેલ ડિસાઇડ્સ ટુ મીટ હિઝ ફ્રેન્ડ અને એડવર્ડ નોવેલ નક્કી કરે છે કે એને એના મિત્રને મળવા જવું છે. હી ઇન્વાઇટ્સ હિઝ કઝિન્સ એના પિતરાઈ ભાઈને પણ સ્ટીફનને પણ એની સાથે લઈ જવા માટે તૈયાર થાય છે. ટુ વિથ ધ લેટર રેડીલી એગ્રીઝ અને પત્ર પ્રમાણે એ ત્યાં જવા તૈયાર થાય છે. સીન 3 ત્રીજા સીનમાં માસ્ટર મેથ્યુ અ ટાઉન ગર્લ આસ્ક કોક ધ વોટર બેરર whether he could show him the lodging of Captain Bobadi, who was staying at Cobb's house at the moment. While Cobb's wife takes Matthew to the captain, we learn from Cobb that Matthew is in love with Mistress Brigade, the sister of Master Kitely, and read verses to ladies of the house. હવે માસ્ટર મેથ્યુ એ આજે ટાઉન ગર્લ જે એક નાના ગામડાનો છોકરો છે તે કોબને પૂછે છે. વોટર બેરર કોબ એક પાણી પહોંચાડનાર વ્યક્તિ છે, ઘેર પાણી પહોંચાડે છે वो व्यक्ति है. વેધર હી કુડ શો હિમ લોજિંગ ઓફ કેપ્ટન બોબાડી અને કેપ્ટન બોબાડી જે એક રિટાયર્ડ આર્મીનો સૈનિક છે તે આ કોબના ઘરે ભાડેથી રહે છે. હુ વોઝ સ્ટેઇંગ કોબ્સ હાઉસ એટ ધ મોમેન્ટ અને એ કોબના ઘરે જ છે અને કેટલીક ક્ષણો એ ત્યાં વિતાવે છે. While Cobb's wife takes Matthew to the captain. કોબની વાઇફ જે છે એ મેથ્યુ
ટુ ધ કેપ્ટન. મેથ્યુને પૂછે છે કે કેપ્ટન ક્યાં છે. વી લર્ન ફ્રોમ કોબ that Matthew is in love with Mistress Brigade. અને કોબ એક વેમિલા પ્રકારનો માણસ છે, એ એને એમ છે કે મેથ્યુ પેલી મિસ્ટર કાઇટલી જે છે એની બહેન બ્રિગેડના પ્રેમમાં છે. ધ સિસ્ટર ઓફ માસ્ટર કાઇટલી, અને એ માસ્ટર કાઇટલીની બહેન છે. લેડીઝ ઓફ ધ હાઉસ, એના ઘરમાં પણ આ બધી સ્ત્રીઓ ત્યાં જ રહે છે. સીન ફોર Bobadil is discovered lying on bench in Cobb's house. Bobadil જે કોબના ઘરે એક બેન્ચ ઉપર આરામ ફરમાવતો હોય છે. He requests Matthew not to tell anybody about his lodging at the Cobb's place. અને તે મેથ્યુ એના ઘેર રોકાય છે અને પૂછે છે કે એ લોજિંગ કોબ આપેલું એ કોબના ત્યાં શા માટે રોકાયેલો છે એવું એને પૂછે. લર્નિંગ ધેટ મેથ્યુ હેઝ બીન થ્રેટનેડ બાય ડાઉનરાઇટ. અને મેથ્યુ અને ડાઉનરાઇટ એ એકબીજા પ્રત્યે નફરત કરતા હોય છે, અને આ બધા જ કેપ્ટનના ત્યાં ભેગા થયા છે. સો અ ફ્યુ ટ્રિક્સ સો એઝ ધ હેલ્પ માસ્ટર મેથ્યુ ટુ વિન ઓવર ધ લેટર વેન એટેક. અને આ બધા બહાર જઈને ભેગા થાય છે અને એકબીજાની બુરાઈ કરતા હોય છે. અને મેથ્યુ કહે છે કે આ પત્ર વાંચવામાં હું સફળ થયો છું, અને અંદર અંદર એવું લડે છે. હવે એક્ટ 2 બીજા પ્રકરણના પહેલા સીનમાં જોઈએ. એટ હિઝ હાઉસ વી ફાઇન્ડ મર્ચન્ટ કાઇટલી disturbed about something unpleasant and with some hesitation him and starts telling him about his lineage. He claims that his ancestry came from the belly of hearing king of fish. હવે અહીંયા બધા જ એના ઘરાઘર ભેગા થાય છે. કાઇટલી ડિસ્ટર્બ હોય છે અને કેટલીક ગેરસમજો ઊભી થાય છે. સ્ટાર્ટ ટેલિંગ, એમાં પહેલું જૂઠાણું પકડાય છે. He claims that his ancestry came from the belly of hearing king of fish. પેલો મેથ્યુ અને બોબાડીલ કેટલીક વાતોમાં બળાઈ નાખતા હોય છે. તેઓ અંદર અંદર ઝઘડે છે. આફ્ટર અ ફ્યુ વર્ડ્સ મેથ્યુ આસ્ક્ડ હિમ whether he could show him the lodging કેપ્ટન બોબાડીલ. મેથ્યુ કહે છે કે તું તો બીજાના ઘેર રોકાનારો. બોબાડીલ જે છે એને કહે છે કે તું તો જ્યાં ત્યાં રખડે છે અને બીજાના ઘેર પડ્યો રહે છે. He at first does not believe. He is surprised to hear that Bobadil is Cobb's guest. અને અચાનક આ બોબાડીલ કોબના ત્યાં હોય છે ત્યારે બધા ત્યાં આવે છે અને એ આશ્ચર્ય પામે છે. બટ કોબ ઇન્સિસ્ટ ધેટ હી હેઝ ધ કેપ્ટન હિઝ ગેસ્ટ. પણ કોબ કહે છે કે કેપ્ટન એના ત્યાં મહેમાન છે. ધ કેપ્ટન ઇઝ લાઇંગ ડાઉન ઓન હિઝ બેન્ચ વિથ 2 casinos અંડર હિઝ હેડ. અને કેપ્ટન એ પેલી બેન્ચ ઉપર આરામ ફરમાવતું હોય છે અને અંડર હિઝ હેડ એન્ડ હિઝ ક્લોક રેપ અબાઉટ હિમ. અને અચાનક એની ઘડિયાળ જુએ છે અને એને થાય છે કે બહુ ટાઈમ થઈ ગયો. નાવ એલોન હી ધેન ટેકન આસ્ક હિઝ વાઇફ. અને તે કોબની વાઇફને એને પૂછે છે. He speaks about Master Matthew and his father. એ માસ્ટર મેથ્યુ અને પિતા વિશે પૂછે છે. He to show Matthew up to the captain. Now alone Cobb starts speaking to some himself.
He speaks about Master Matthew and his father, who is an honest man, a worshipful peacemonger. Bob has been Matthew in the house of Master Kaitley, merchant, where he serves water. અને કહે છે કે તું શા માટે અહીંયા પાણી આપવા જાય છે. મેથ્યુ રીડ્સ વર્સિસ ટુ ધ લેડીઝ ઇન ધ હાઉસ. ત્યારે માત્ર મેથ્યુ અને કેટલીક સ્ત્રીઓ તેના ઘરમાં છે. કોબ ધેન સ્વેર્સ એન્ડ રિમેમ્બર્સ હિઝ ગેસ્ટ. અને કોબને પાછું જાણવા મળે છે કે એના ઘેર બીજા પાછા મહેમાનો આવે. બોબાડી, હુ ઇઝ એન એક્સપર્ટ ઇન સ્વેરિંગ એન્ડ યુઝિંગ ધ ન્યૂ સ્ટ્રગલ વોચ. બોબાડી જે છે એ ફરી પાછું એક કાવતરું ઘડે છે, ન્યૂ સ્ટ્રેન્થ વોચ. અને ફરી પાછું એ લોકો વચ્ચે બધા વચ્ચે સંઘર્ષ થાય છે. વી આર ઇન્ટ્રોડ્યુસ ટુ ધ ટાઉન ગર્લ માસ્ટર મેથ્યુ હિયર. અને અહીંયા આ માસ્ટર મેથ્યુ આવે છે. વી લર્ન મોર અબાઉટ હિમ ફ્રોમ પોપ સોલિસિટી ધેન ફ્રોમ હિઝ ઓન વર્ડ્સ. અને પોપ એ ખૂબ ભોળો માણસ છે અને એ એના શબ્દોમાં કહે છે હી સીમ્સ ટુ બી ક્વાઇટ ફેમિલિયર વિથ ધ મેનર્સ ઓફ ધ ટાઉન. તે ખૂબ સિન્સિયર રીતે પેલાને કહે છે કે એની કેટલીક મજબૂરીઓ છે, નહીં તો એ અહીંયા કોઈને ભેગા કરે એમ નથી. હી સીમ્સ ટુ બી ક્વાઇટ ફેમિલિયર વિથ ધ મેનર્સ ધ ટાઉન બટ હી ઇઝ ઇડિયટ ઓલ ધ સેમ. પણ અહીંયા બધા મૂર્ખ છે એવું પણ એ કહે છે. His only occupation appears to be reciting verses before ladies. According to Cobb's will make a man blush to hear him. Cobb is a very interesting person. He has keen sense of humor, befools Matthew by claiming lines from the hero. અને આ લોકો વચ્ચે ઘણી ઝપાઝપી, ઘણી બધી ચર્ચાઓ થાય છે અને છેવટે બધા મૂર્ખ છે અને પેલા પત્રમાં શું લખ્યું છે અને શું નહીં એ માત્ર ખૂબ ઓછા લોકો જાણે છે. એક્ટ 1 સીન 4. બોબાડી ઇઝ ફોન્ડ લાઇંગ ઓન બેન્ચ ઇન કોબ્સ હાઉસ. બોબાડી પેલી બેન્ચ ઉપરથી ઊભો થાય છે when he is informed by tips that gentleman is asking for him. અને ટીપ એને કેટલીક વાતો પૂછે છે. He instructs her to tell him that Bobadil is not at home. But since Bob has already told Matthew of his presence, Bobadil decides to submit to his fate. Matthew soon come up and both of them greet each others. હવે બોબાડીલ અને મેથ્યુ વિશે આ લોકો ઘણી બધી ચર્ચા કરે છે. તેઓ ક્યાં છે, શું છે, બધી. વી કમ એક્રોસ નાવ ટુ જોન્સન્સ માસ્ટરપીસ ઇન કોમિક કેરેક્ટર બોબાડીલ is made vividly to express the typical Elizabethan gallant with his up-to-date horse skills and tobacco art and in the latest dwelling strokes. અને આ લોકો બોબાડી જે છે એ ઘણી બધી બડાઈ નાખે છે. એ વાતો કરે છે કે હું આમ છું તેમ છું, એવી ઘણી બધી બડાઈ નાખે છે. અને વેલ બ્રેડ અને ડાઉન રાઇટ આ બધાને અંદર લડાવવા માટેના એના પ્રયત્નો છે. પોતે મોટી મોટી વાતો બડાઈ નાખે છે અને એમાંનું એ કશું કરી શકતો નથી. અને છેવટે પોતાની જાતને બહુ હોશિયાર હોય એવી વાતોથી પોતે આ બધી જ સમસ્યાનો અંત લાવી દેશે એ વાત કરે છે. અને બીજાના ઘેર રહેતો હોવા છતાં પણ એ પોતે એવું વાત કરે છે કે પોતે ખૂબ હોશિયાર છે અને બહુ આગળ સમજે છે અને આવી બધી વાત એને કરે છે. તો મિત્રો આપણે આટલા સુધી જોયું. હવે એવરી મેન ઇન હ્યુમરમાં બીજા એક્ટમાં શું છે વાત એ આવનારા હવે પછીનું જે લેક્ચર છે એમાં વાત કરીશું. તો હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે
એવરી મેન ઇન હિઝ હ્યુમર માટે મળે છે. થેન્ક યુ વેરી મચ. બધા જ લોકો ઘરે રહો, સલામત રહો એવી આશા સાથે અહીંયા મારું વિડીયો લેક્ચર પૂર્ણ કરું છું.